હાલમાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, જેની અંદર મહાદેવ ભારતી બાપુ છે આ એક આશ્રમની અંદરથી બહાર નીકળ્યા છે અને 2 દિવસથી ગુમ થઈ ગયા છે। તો આખરેકાર આપણા મહાદેવ ભારતી બાપુ ગયા તો ગયા ક્યાં? લોકો ઘણા બધા વિચાર કરે છે અને જે આજુબાજુ સંતો હતા તે પણ વિચારમાં પડી ગયા કે આપણા બાપુ ખરેખર ગયા ક્યાં। આ સીસીટીવી કેમેરાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, આ હાલમાં એક સાબુતી છે કે જે મહાદેવ ભારતી બાપુ છે આ એક આશ્રમમાંથી નીકળી ગયા છે। તો હા યાર, એકવાર ફરીથી વિડીયોની અંદર સ્વાગત છે। હાલમાં સોશિયલ મીડિયામાં મહાદેવ ભારતી બાપુને લઈને ઘણા બધા સમાચાર આવે છે કે બાપુએ આવું કર્યું, બાપુએ આવું કર્યું। તો આખરેકાર શું છે હકીકત અને મહાદેવ ભારતી બાપુ ગયા તો ગયા ક્યાં? તેમને શોધવા માટે કોણ લોકો ગયા, ક્યાં ગયા? ચલો થોડા ઘણું ડિટેલમાં જાણીએ આ વિડીયોમાં। તે પહેલાં સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો। તો વાત કંઈક એમ છે કે ભવનાથની અંદર ભારતી આશ્રમ આવેલો છે અને તેની અંદર ભારતી બાપુ એટલે કે મહાદેવ ભારતી બાપુ રહેતા હતા। હવે મિત્રો, તેઓ એક આશ્રમની અંદરથી નીકળી ગયા છે, તેમનું કોઈ કારણ નથી જણાવવામાં આવ્યું કે આખરેકાર શ્રી ભારતી બાપુ આ કેમ નીકળી ગયા આશ્રમની અંદરથી। પરંતુ તેમના હાલમાં ઓડિયો અને એક વોટ્સએપ ચેટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેની અંદર જે મહાદેવ ભારતી બાપુ છે તે તેમના સેવક સાથે વાત કરતા જોવા મળ્યા છે એવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે। અને જે વોટ્સએપ ચેટ અને આ ઓડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે ખરેખર લાખો લોકોએ આ ઓડિયો અને વોટ્સએપ ચેટ નિહાળી લીધો છે। હવે ક્યાં ગયા એની કોઈ માહિતી નથી, પરંતુ શું આ મહાદેવ ભારતી બાપુ પાછા આશ્રમની અંદર આવશે? જેવા જ મિત્રો આશ્રમની અંદરથી કોઈ સમાચાર અથવા સોશિયલ મીડિયાની અંદરથી સમાચાર મળશે તો સૌપ્રથમ આપ સમક્ષ રજૂ કરશું। મળીએ નવા વિડીયોની અંદર। થેન્ક